સ્થાન છે, પૂરું શબ્દ તો માર્ગના સ્થાન છે, તો માર્ગના કોને કહે છે અને તેના કેટલા ભેદ છે? તો એનો ઉત્તર, કોઈક વિશિષ્ટ પર્યાયો અર્થાત ભાવોના આધાર પર જીવોના અન્વેષણ, ખોજ, સંશોધનને માર્ગણા કહે છે. શું કહે છે? માર્ગણા સ્થાન કોને કહે છે? તો કોઈક વિશિષ્ટ પર્યાયો એટલે વિશિષ્ટ કેટેગરી અર્થાત ભાવોના આધાર પર જીવોનું અન્વેષણ એટલે જીવોની ખોજ કરી, જીવોનું સંશોધન કરવું એને માગણા કહે છે. એટલે કેટેગરાઇઝ કરીને ક્યાં ક્યાં જીવ હોય છે એનું સંશોધન કરવું એને માર્ગણા કહેવામાં આવે છે. માર્ગણા સ્થાન પણ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે તેની પરિભાષા પણ સ્પષ્ટ હોવી જોઈએ કે માર્ગણા કોને કહે છે? તો જીવોનું અન્વેષણ હોય છે, જીવોની ખોજ હોય છે, એને માર્ગણા સ્થાન કહેવામાં આવે છે. એટલે ખોજ કેવી રીતે હોય છે? તો કેટેગરીઝથી એમની ખોજ હોય છે. તો માર્ગણા સ્થાન શીખવાનો શું ફાયદો છે? તો એક તો એ છે કે અનાદિથી આપણે ક્યાં ક્યાં પરિભ્રમણ કરી રહ્યા છે એનું જ્ઞાન થાય, અને બીજું તે પણ ખ્યાલ આવે કે જીવ ક્યાં ક્યાં હોય છે, એટલે જીવ હિંસાથી પણ આપણે બચીએ. એ બંને વિશિષ્ટ એના મહત્વ હોય છે કે માર્ગના સ્થાન શીખવાના. તેમ કે છે કે કોઈ વિશિષ્ટ પર્યાયો અર્થાત ભાવોના આધાર પર જીવોના અન્વેષણ, ખોજ, સંશોધનને માર્ગણા કહે છે. તેના હા બોલો. Yeah, Sheetal, I just want to make sure that as a migrant stance, are we looking at sort of trying to identify as to how to put them in place in terms of classification, or is it something different? એટલે પહેલા તો એમ કે માર્ગના સ્થાન એટલે પૂરા વિશ્વમાં જીવ ક્યાં ક્યાં છે, પહેલા તો જીવ ક્યાં ક્યાં છે એમ, ને જીવ ક્યાં ક્યાં છે એની ક્લાસિફિકેશન પ્રમાણે જીવ ક્યાં ક્યાં છે. કારણ કે ક્લાસિફિકેશન પણ 14 પ્રકારથી થાય છે. એ આપણે જોશું 14 પ્રકાર ક્યાં છે, તો એ 14 પ્રકારથી આપણે જોશું કે જીવ ક્યાં ક્યાં છે. એટલે જીવનું સંશોધન કરી રહ્યા છે કે જીવ ક્યાં ક્યાં છે એમ. Okay, fine. જેમ કે આપણે મેંગોઝ ગોતવી હોય તો મેંગોઝ કઈ કઈ કન્ટ્રીઝમાં છે એનું સંશોધન કરીએ, એવી રીતે તો અહીંયા જીવ ક્યાં ક્યાં છે એનું સંશોધન કરીએ છીએ, રિસર્ચ કરીએ છીએ કે જીવ ક્યાં ક્યાં છે. Thanks. હા, એના 14 ભેદ છે. જો હા બોલો. તારા કમ્પ્યુટરમાંથી આવે છે હિસિંગ સાઉન્ડ કે બીજા કોઈનું છે? બેકગ્રાઉન્ડમાં કઈ થતું હોય છે ને ત્યારે આવતું હોય છે, એનું કઈ હું કરી નથી શકતો. ના એટલે તારું જ છે ને, મતલબ બીજા કોઈનું નથી ને? હા મારું જ છે. હા હા. ઓકે ઓકે. કંઈક બેકઅપ જે થતું હોય ને તો આવે છે એવું હિસિંગ સાઉન્ડ. તો માગણા 14 પ્રકારના છે. એક તો ગતિ, પહેલા વાંચી દઉં નામ. ગતિ એટલે આ જે માગણા છે એ ધીસ ઓર્ડરમાં જ આ યાદ રાખો તો બહુ સારું. તો કર્ણાનુયોગના શાસ્ત્રો સમજવા બહુ સહેલા પડશે. તો ગતિ એટલે ત્રણ તમે યાદ કરશો તો યાદ રહી જાય એવા છે. પહેલા તો છે ગતિ ઇન્દ્રિય કાય, પછી યોગ વેદ કશાય, પછી જ્ઞાન સંયમ દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞા અને આહાર. પેલા ક્યાં છે 3? તો ગતિ, ઇન્દ્રિય અને કાય. ગતિ, ઇન્દ્રિય અને કાય. પછી યોગ વેદ કશાય, યોગ વેદ કશાય. પછી જ્ઞાન સંયમ દર્શન, જ્ઞાન સંયમ દર્શન. પછી લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ. પછી સંજ્ઞા અને આહાર. આ રીતે આ 14 માર્ગણા છે. તો પેલી તે છે ગતિ માર્ગણા. ગતિ માર્ગણાના કેટલા ભેદ છે? તો 4 ભેદ છે. તો જીવની ગતિની અપેક્ષાએ ક્યાં ક્યાં આપણે ગોતશું? તો મનુષ્યમાં પણ ગોતશું, દેવમાં પણ ગોતશું, નારકીમાં પણ ગોતશું અને તિર્યંશમાં ગોતશું. એને ગતિ માર્ગણા કહેવામાં આવે છે. બીજા નંબરમાં છે ઇન્દ્રિય માર્ગણા. તો ઇન્દ્રિય માર્ગણામાં કેટલા ભેદ છે? તને નહીં, 5 ભેદ છે. 5 ભેદ. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય અને પંચેન્દ્રિય, એમ 5 ભેદ છે ઇન્દ્રિય માર્ગણાના. કાય માર્ગણા
કાઈ માગણાના કેટલા ભેદ છે જયંતિ ફુવા? કેટલા ભેદ છે કાઈ માગણાના? હે કેટલા? દિલ બોલે છે 3 3. બીજા કોઈને કઈ કેવું છે? 5 5. બીજા કોઈને? કોઈનો સાચો ઉત્તર હજી નથી આવ્યો. 6 કાય. હા, કાય. ષટકાય. પાંચ બરોબર. ષટકાય કહે છે ને, ષટકાય એટલે 5 સ્થાવર કાય છે. પૃથ્વી, અગ્નિ, જલ, વનસ્પતિ, વાયુ 5 સ્થાવર કાય છે અને એક ત્રસ કાય છે. 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિયના બધાને ત્રસ કહેવામાં આવે છે. તો એવી રીતે ષટકાય, જેમ કે ષટકાયની હિંસાથી બચવું એવું કથન શાસ્ત્રમાં આવે છે. તો આ ષટકાય 6 પ્રકાર, પંચાશી 5 સ્થાવર કાય, પંચા- એક ત્રસ કાય. હે કાય છે. પછી યોગ માર્ગણા એટલે ગતિ તો સમજાણું, ગતિ ઇન્દ્રિય એટલે સેન્સીસ, કાય એટલે બોડી ને યોગ માર્ગણાના કેટલા ભેદ? યોગ એટલે જે આત્મ પ્રદેશોનું જે વાઇબ્રેશન્સ થાય છે એને યોગ માર્ગણા કહેવામાં આવે છે. તો એમના ઘણા બધા ભેદ છે. 3 ભેદ પણ કહેવાય, જેમ કે મનોયોગ, વચન યોગ, કાય યોગ એમ પણ કહેવાય. અને 15 યોગ પણ ગણવામાં આવે છે, જેમ કે મનોયોગ છે એમનો સત્ય મનોયોગ છે, અસત્ય મનોયોગ છે, ઉભય મનોયોગ છે, અનુભય મનોયોગ છે. એવી જ રીતે વચન યોગના પણ આ જ 4 ભેદ છે કે સત્ય વચન યોગ, અસત્ય વચન યોગ, પછી ઉભય વચન યોગ અને અનુભય વચન યોગ. એ 8 થયા. પછી ઔદારિક કાય યોગ, ઔદારિક મિશ્ર કાય યોગ, પછી વૈક્રિયક કાય યોગ, વૈક્રિયક મિશ્ર કાય યોગ અને કારમાણ કાય યોગ. આ રીતે યોગના 15 ભેદ છે. વધારે પણ ભેદ શાસ્ત્રમાં આવે છે. વેદ 3 પ્રકારના છે. ક્યાં 3 પ્રકારના? સ્ત્રીવેદ, નપુંસક વેદ ને હા, બહુ સરસ. સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક. નપુંસક વેદ 3 ભેદ છે. કશાય કેટલા પ્રકારના? 4 4 4. ક્રોધ, માન, માયા અને લોભ. જ્ઞાન કેટલા પ્રકારના? 5 8 8 કોણ બોલ્યું? 8 8 8 છે. કુને 3 બે હે મતિ બે ભેગું કરીને હા, 3 કુજ્ઞાન છે, 5 સુજ્ઞાન છે. જેમ કે કુમતિ, કુશ્રુત, કુઅવધિ અને મતિ, શ્રુત, અવધિ, મનપર્યય અને કેવલ એ પ્રમાણે જ્ઞાનના 8 ભેદ છે. બરાબર. સંયમના કેટલા ભેદ છે? 2 નહીં, આઈ થિંક 5 30 પ્રકારના સંયમ છે એવું કંઈક. હે 25 સંયમના 7 ભેદ છે. પેલા તો છે અસંયમ. એ પણ એક સંયમનો ભેદ છે. સંયમ પેલા તો છે અસંયમ, પછી દેશ સંયમ, પછી મુનિરાજના સંયમ છે સામાયિક, છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ. પછી છે 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ સાંપ્રાય. પછી આગળના ગુણસ્થાનોમાં યથાખ્યાત. એવી રીતે સંયમના 7 ભેદ શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. એટલે હા યાદ રાખવાની જરૂર છે આ બધા કે યાદ તો હવે આટલું જ યાદ રાખવાનું કહું છું, બીજું ક્યાં બહુ મોટું લિસ્ટ છે. ના મેં તો ખાલી 7 યાદ રાખ્યા છે. આ તો 7 ઘણા ને, 7 જ છે એટલે. ના નંબર વાઇઝ એમ. Okay. પછી સંયમ જોયા. પછી દર્શનના કેટલા ભેદ છે? દર્શનના 2 બોલો. 9 ભેદ. ચક્ષુ અચક્ષુ 9 9 નથી, વાસ્તવમાં તો 4 છે. દર્શન એટલે જે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શન, એ 4 લેવામાં આવે છે. લેશિયાના કેટલા ભેદ? 6 હા, કોણ બોલશે? 6 કોણ બોલશે? નીલ હા, કપોળ શરૂઆતથી. કૃષ્ણ નીલ કાપોટ ને પછી પીત પદ્મ શુક્લ. હા, પીત પદ્મ શુક્લ.
ભવ્યત્વ છે એના કેટલા ભેદ? બે. બે. બીજા કોઈને કઈ કેવું છે? એક. હે? એક. કેમ અભવ્ય તો એટલે જો ભવ્ય. હું next આશ્રમ લીધું sentence તો આપણે વાંચી લઈએ તો તમને ખ્યાલ આવશે કે માગણાના પ્રકરણ કેવી રીતે ગણાય. જો નેક્સ્ટ સેન્ટેન્સ છે, માગણા પ્રકરણમાં વિવક્ષિત ભાવોનો સદભાવ અસદભાવ બંને અપેક્ષિત હોય છે. એટલે ગમે તમે માગણા લ્યો તો એનો સદભાવ અને અસદભાવ બંને અપેક્ષિત છે. જેમ કે આપણે જોયું સંયમ માગણામાં અસંયમ પણ લીધું, અસંયમ પણ લીધું. એવી જ રીતે સમ્યક્ત્વ માગણા છે એમાં મિથ્યાત્વ પણ આપણે લેશું. એટલે બંને આવી જાય છે. જેમ કે જ્ઞાનમાં કુજ્ઞાન પણ આવી જાય છે. એવી રીતે તો ભવ્યત્વ ને અભવ્યત્વ. હા, બે, ભવ્યત્વ અને અભવ્યત્વ. બીજા કોઈને કઈ કેવું છે? ઓલા બીજા બી પેટા ભેદ છે ને, ઓલા ભવ્યત્વ ને એવા બધા બી કઈ હોય છે નથી? ક્યાં? છે ને એવું શુદ્ધ એ તો જીવત્વ. જીવત્વમાં નથી કઈ? ના, એ તો પારિણામિક ભાવ. એ તો ભવ્યત્વની વાત કરે છે. ઓકે. હા, બીજા કોઈને કઈ કેવું છે? ભવ્યત્વ. બે જ ભેદ. હું કહું છું 3 ભેદ છે. 3 ભેદ છે. કેવી રીતે 3 ભેદ છે? હે? પાછું બોલો જોરથી. સિદ્ધ ભગવાન. હા, સિદ્ધ ભગવાન કેવા છે? એ રહિત. હા, ભવ્ય અભવ્યથી રહિત. ભવ્ય અને અભવ્યથી રહિત. પરમ પારણામિક ભાવ. નહીં, પરમ પારિણામિક ના આવે. પરમ પારણામિક, કારણ કે ઈ શુદ્ધ એકદમ થઈ ગયું ને, એમાં નહીં, કંઈ નહીં. ભેદ જ નથી. પરમ પારિણામિક ના આવે. કારણ કે ભવ્યત્વનું ફળ આવી ગયું છે. એટલે ભવ્યત્વ પણ નથી. એટલે પર્યાયની વાત છે. હા, પણ હું પારણામિક નથી કહેતી, હું પરમ પારણામિક કહું છું. એ ના આવે. પર્યાયની વાત છે. ભવ્યત્વ છે, પર્યાયની વાત છે. પર્યાયની યોગ્યતાની વાત છે. હા, પણ ગુરુદેવ તો એમ જ કહે છે પરમ પારણામિક એ જ એક ભાવ છે. એ તો પારિણામિકના કેટલા ભેદ? એના પારિણામિકના 3 ભેદ છે. એ તો પારણામિક એ તો બરાબર છે, એના 3 ભેદ, પણ પરમ પારણામિક એ એક જ ભાવ છે. એમ બરાબર. અહીં આપણે ભવ્યત્વના કેટલા ભેદ જોઈ રહ્યા છે. ભવ્ય માર્ગણા જોઈ રહ્યા છે. પારિણામિક ભાવ નથી જોઈ રહ્યા. What's the name of the one? આ પણ તે 3 કીધા ને, એમાં ઈ ત્રીજું નું મેં કીધું કે કીધું 3 ભાવ છે. એટલે યોગ્યતા, જે પર્યાયગત યોગ્યતાને ભવ્ય અભવ્ય અને બંનેથી રહિત. પારિણામિક તો બધી પાસે છે. એની વાત અહીંયા અસદભાવ લેવાનું ને એટલે જયારે શિવ ભગવાન થાય છે તો એમાં ભવ્યપણું પણ નથી અને અભવ્યપણું પણ નથી. તો ભવ્ય અભવ્ય રહિત એવી ત્રીજી દશા. એ જે રહિત છે એનું બીજું કઈ નામ છે કે એટલું જ કહે છે કે રહિત? ખાલી એમ જ ઉલ્લેખ આવે છે કે ભવ્ય અભવ્યત્વ રહિત. ઓકે. પછી સમ્યક્ત્વના કેટલા ભેદ તે આગળ આવશે. સમ્યક્ત્વના કેટલા ભેદ આપણે જોશું આગળ, કારણ કે પ્રશ્નમાં જ છે. નેક્સ્ટ પ્રશ્ન જ છે કે સમ્યક્ત્વના કેટલા ભેદ તે ત્યાં જોશું. પછી છે સંજ્ઞા માગણામાં કેટલા ભેદ છે? અરે બોલો. બે ભેદ. સંઘની વાત જુદી છે ને સંજ્ઞા વાત જુદી છે. સંઘની જુદી, સંજ્ઞા જુદી. હા, 4. ક્યાં 4? આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, હા, પરિગ્રહ સંજ્ઞા ને ભય સંજ્ઞા. બહુ સરસ, ધન્યવાદ. અને પછી છે લાસ્ટ છે આહાર માગણાના કેટલા ભેદ? 4. હે? આહાર એટલે શું? ખાવું એ આહાર એવું નથી. 4. ક્યાં 4? બે છે. બરાબર છે, 2 છે. આહારક અને અનાહારક. આહારક અને અનાહારક 2 છે. બહુ સરસ. શીતલ લેપાહાર ને એ બધું આવે છે, એમાં ના આવે? એટલે અહીં આહાર એટલે નો કર્મ વર્ગણાનું ગ્રહણ કરવું, એને આહાર કહેવામાં આવે છે. શરીર પરમાણુને ગ્રહણ કરવાનું આહાર કહેવામાં આવે છે. કારણ કે આહારના પણ ઘણા અર્થો હોય છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જો.
Very good. મળે છે ને માર્ગણા પ્રકરણમાં વિવક્ષિત ભાવોનો સદભાવ અસદભાવ બંને અપેક્ષિત હોય છે. આગળ સમ્યક્ત્વ માર્ગણા કોને કહે છે, તેના કેટલા ભેદ છે? જે સમ્યક્ત્વ કહું તો કેટલા ભેદ અને સમ્યક્ત્વ માર્ગણા કહું તો કેટલા ભેદ, એમ જોવાનું છે. સમ્યક્ત્વના 3 ભેદ અને સમ્યક્ત્વ માર્ગણાના 6 ભેદ. હા, સમ્યક્ત્વના 3 ભેદ છે, ઉપશમ સૂક્ષ્મ અને શાયિક, અને સમ્યક્ત્વ માર્ગણાના 6 ભેદ છે. આગળ વાંચીએ આપણે. તો પ્રશ્ન છે સમ્યક્ત્વ માર્ગણા કોને કહે છે, તેના કેટલા ભેદ છે? એનો ઉત્તર સમ્યક દર્શન શ્રદ્ધા ગુણની મુખ્યતાથી જીવોના અન્વેષણને સમ્યક્ત્વ માર્ગણા કહે છે. એટલે સમ્યક્ત્વ માર્ગણા પણ અન્વેષણ કોને કરે છે? જીવને. કેવી રીતે જીવને અન્વેષણ કરે છે? તો જે શ્રદ્ધા ગુણ જીવની છે તેની મુખ્યતાથી જીવનું અન્વેષણ થાય છે, એને સમ્યક્ત્વ માર્ગણા કહે છે. કે શ્રદ્ધા ગુણથી જે મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ પણ જીવ છે, જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, જે ઉપશમ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પણ જીવ છે. એટલે અહીં પણ જીવનું અન્વેષણ થાય છે. તો એના જો ઉત્તર તેના 6 ભેદ છે: મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, ઔપશમિક સમ્યક્ત્વ, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ અને શાયિક સમ્યક્ત્વ. સમ્યક્ત્વ માર્ગણાના કેટલા ભેદ છે? તો 6 ભેદ છે. પહેલા તો મિથ્યાત્વ છે, એ પણ સમ્યક્ત્વ માર્ગણાનો એક ભેદ છે. એમ સાસાદન એટલે મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનમાં, સાસાદન બીજા ગુણસ્થાનમાં, મિશ્ર કાં તો સમ્યક મિથ્યાત્વ એ ત્રીજા ગુણસ્થાનમાં. તો આ પણ 3 સમ્યક માર્ગણાના ભેદ છે. ચોથું છે ઔપશમિક સમ્યક્ત્વ. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનમાં છે, સાસાદન બીજા ગુણસ્થાનમાં છે, મિશ્ર ત્રીજા ગુણસ્થાનમાં છે. ઔપશમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાનમાં છે? અરે બોલો. હે? 4, 5, 7. ચોથાથી સાતમા. હા, બીજા કોઈને? રોંગ. ચોથામાં four, પણ five, હોય seven. ને ઉપશમ શ્રેણી ચડે ત્યારે પણ હોય. એટલે ચોથાથી 11. હા, બહુ સરસ. 4 થી દ્વિતીય. 11 એ ઔપશમિક સમ્યક્ત્વના ગુણસ્થાન છે. ક્ષાયોપશમિક સમ્યક્ત્વના કયા ગુણસ્થાન? 4 થી 7. 4 થી 7. 4 થી 7. અને શાયિક સમ્યક્ત્વના કયા ગુણસ્થાન? 4 થી છેલ્લે. 14. 4 થી 14. પ્રથમ 3 એટલે જો બ્રેકેટમાં પ્રથમ 3 ભેદોનું સ્વરૂપ તત્સંબંધી ગુણસ્થાન રૂપ જ છે. એટલે 3 પહેલા જે ભેદ છે એટલે તેના નામ ગુણસ્થાન ઉપર જ પડ્યા છે, ગુણસ્થાન રૂપ જ છે. તેથી ગુણસ્થાન અધ્યયમાં જાણવું જોવું એટલે આપણે જ્યારે તે પર્ટિક્યુલર ગુણસ્થાનોની વાત કરશું ત્યાં વિશેષ ચર્ચા કરવામાં આવશે. આગળ સમ્યક્ત્વના તો ભેદ 3 જ છે, તથા સમ્યક્ત્વના અભાવરૂપ મિથ્યાત્વ છે. એટલે પેલું ગુણસ્થાન સમ્યક્ત્વનું જ્યાં અભાવ છે તો અહીંયા મિથ્યાત્વ છે. બંનેના મિશ્ર ભાવ તે મિશ્ર છે. ત્રીજા ગુણસ્થાનનું નામ શું છે? મિશ્ર કાં તો સમ્યક મિથ્યાત્વ ગુણસ્થાન છે. તો બંનેના મિશ્ર ભાવ તે મિશ્ર છે. સમ્યક્ત્વનો ઘાતક ભાવ તે સાસાદન છે. એટલે સાસાદનનો અર્થ શું છે? તો સ વત્તા આસાદન. આસાદન એટલે વિરાધના. એટલે સમ્યક્ત્વની જ્યારે વિરાધના થાય એને સાસાદન કહેવામાં આવે છે. સ વત્તા આસાદન, સ વત્તા વિરાધના એટલે વિરાધના સહિત જે હોય છે એને સાસાદન કહેવામાં આવે છે. તો આ રીતે સમ્યક્ત્વ માર્ગણાથી જીવનો વિચાર કરવાથી 6 ભેદ કહ્યા છે. નાનું વર્ણન મોક્ષના પ્રકાશકમાં પણ છે, રેફરન્સ આપ્યું છે. હવે જો પ્રશ્ન 67 ઔપશમિક સમ્યક્ત્વ કોને કહે છે? પહેલા તો આપણે નક્કી કર્યું ને કે ઔપશમિક સમ્યક્ત્વ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન? ચોથે ગુણસ્થાનથી 11 ગુણસ્થાન સુધી ઔપશમિક સમ્યક્ત્વ હોય છે. જીવને જ્યારે પહેલી વાર સમ્યક દર્શન થાય તો કયું સમ્યક દર્શન થાય? પ્રથમ ઉપશમ. હે? પ્રથમ ઉપશમ. પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થાય. પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થાય. જીવને
સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે એને સમ્યક દર્શન થાય તો કયું સમ્યક દર્શન થાય? ક્ષયોક્ષમ ઓપ્શમિક 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 થાય. ક્ષયોક્ષમી Option. બંને થાય. Oh, સાદી મિથ્યા દ્રષ્ટિને ઉપશમ સમ્યક દર્શન પણ થાય અને ક્ષયોપશમ પણ થાય, બંને થાય. સાદી મિથ્યા દ્રષ્ટિને શાયિક થાય કે ન થાય? હે થાય થાય થાય? એટલે સ્ટ્રેટ હવે નહીં પણ પછી લઈ લે ને તો પ્રથમ ઉપશમ ઈ કે તો ક્ષયોપશમ બધાયને- લઈ લે. બરાબર છે, એ તો બધાય લઈ લે, હા બરાબર પણ એમને એમ ના લે. એમને એમ ન થાય, એ વાત છે. તો એ જો હવે આ જે ઉપશમ સમ્યક દ્રષ્ટિની પરિભાષા, જો આ પણ બહુ સરસ પરિભાષા છે, સમજવા જેવી પરિભાષા છે. જો એનો ઉત્તર આપણે પેલો આખું વાંચી લઈએ પછી એનો ખુલાસો કરશું. જો ઉત્તર: નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવની 5, 6 કે 7 પ્રકૃતિઓ એટલે દર્શન મોહનીયની 3 અને અનંતાનુબંધી ચતુષ્કીયના ઉપશમના સમયે તે કાળમાં નિમિત્તથી થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિની 5 પ્રકૃતિઓનો તથા સાદી મિથ્યા દ્રષ્ટિની 7, 6 કે 5 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. બહુ સરસ પરિભાષા છે, ફરીથી વાંચીએ આપણે. જો નિજ શુદ્ધાત્મ સન્મુખ પુરુષાર્થી જીવની 5, 6 કે 7 પ્રકૃતિઓનો એટલે જો દર્શન મોહની 3 અનંતાનુબંધી 4 ના ઉપશમ સમયે તે કાળમાં થવાવાળા શ્રદ્ધા ગુણના સમ્યક પરિણમનને ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. એટલે શ્રદ્ધા ગુણ જ્યારે સમ્યક પરિણમન કરે એને વાસ્તવિક રીતે ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. તમે જીવ તરફથી જોશો તો શું થશે? તો જીવની જે પેલા શ્રદ્ધા વિપરીત હતી એ સાચી શ્રદ્ધા થઈ એટલે સમ્યક પરિણમન થયું, ત્યારે ઔપશમિક સમ્યક્ત્વ થાય છે. તો સામે કર્મોમાં કયા પ્રકૃતિનો ઉદય નથી થતો? તો એમ કે છે કાં તો 5, કાં તો 6, કાં તો 7 પ્રકૃતિઓનો ઉપશમ સમયે, એટલે એનું અનુદય છે, ઉદય નથી. કઈ પ્રકૃતિઓ? કાં તો 5 પ્રકૃતિ, કાં તો 6 પ્રકૃતિ, કાં તો 7 પ્રકૃતિ. પહેલા તો આપણે જોઈએ કે 7 પ્રકૃતિનો ઉપશમ થાય તો ત્યારે પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ થાય, ઔપશમિક સમ્યક્ત્વ થાય. તો એ 7 પ્રકૃતિ કઈ છે? અરે બોલો, બ્રેકેટમાં છે. દર્શન મોનીય 3 અને અનંતાનુબંધી 4. હા, બહુ સરસ. એટલે એવી રીતે 7 પ્રકૃતિઓનો ઉપશમ એટલે અનુદય થયો ત્યારે જીવ ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. પછી એમ છે કે 6 પ્રકૃતિઓનો ઉપશમ કરે એ પણ ઔપશમિક સમ્યક્ત્વ છે. તો 6 પ્રકૃતિ કઈ? દર્શન મોની 3 ને અનંતાનુબંધી 3. oh, હમ. ચાલો. દર્શન અનંતાનુબંધીની 4 અનંતાનુબંધીની 4 હમ. અને બે ઓલી દર્શન મોની 2. હા, કઈ 2? મિથ્યાત્વ ને મિશ્ર. હા, બહુ સરસ, બહુ સરસ. અને જ્યારે 5 પ્રકૃતિનો ઉપશમ થાય છે ત્યારે કઈ 5? મિથ્યાત્વ ને અનંતાનુબંધી. હા, બહુ સરસ. મિથ્યાત્વ 1 અને અનંતાનુબંધી 4. એ પ્રમાણે 5, 6 કે 7 પ્રકૃતિઓનો ઉપશમ. તો આ રેન્જ કેમ છે? અને પૂછશો ને, પ્રશ્ન થાય ને કે કેમ કોઈક જીવ 5 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે, કોઈ 6 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે, કોઈ 7 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે. એનું કારણ શું? તો એના પર હે એટલે ડિપેન્ડ્સ કે તમે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છો કે સાદી મિથ્યા દ્રષ્ટિ. હા, જો નેક્સ્ટ પેરેગ્રાફમાં શું છે કે અનાદિ મિથ્યા દ્રષ્ટિની 5 પ્રકૃતિઓનો તથા સાદી મિથ્યા દ્રષ્ટિની 7, 6 કે 5 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. તો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હશે. સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે કોણ? કે જેને એકવાર સમ્યક્ત્વ ધારણ કરી લીધું છે, પછી એ સમ્યક્ત્વ વમી ગયું છે અને એ પાછો મિથ્યાત્વ ગુણસ્થાનમાં પહોંચી ગયો છે, એને સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ કહેવામાં આવે છે. તો એક 7 પ્રકૃતિનો પણ ઉપશમ કરે
પ્રકૃતિનો પણ ઉપશમ કરે અને 5 પ્રકૃતિનો પણ ઉપશમ કરે. Hmm. ને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ 5 જ પ્રકૃતિનો ઉપશમ કરે. બરાબર? આપણે જોયું ને કઈ બરાબર. 5 પ્રકૃતિનો કે એક તો મિથ્યાત્વ મિથ્યાત્વ અને અને અનંત અનંતાનુબંધી ચતુષ્કચ એવી રીતે 5 પ્રકૃતિનું ઉપશમ કરે છે. એનું કારણ શું કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ 5 પ્રકૃતિનો જ ઉપશમ કરીને સમ્યક દ્રષ્ટિ થાય છે. એનું શું કારણ? કેમ કે તમે એક સમ્યક દર્શન પ્રાપ્ત કરો પછી જ એના 3 ટુકડા થાય, એના પેલા 3 બરાબર ટુકડા છે. ના થાય. હા, બહુ સરસ. શું કહે છે મીરાબેન કે એના હજી 3 ટુકડા થયા નથી કારણ કે એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે. તો એની સત્તામાં દર્શન મોહનીયની માત્ર મિથ્યાત્વ પ્રકૃતિ જ વિદ્યમાન છે. બીજી 2 પ્રકૃતિ વિદ્યમાન નથી. બીજી 2 ક્યારે તૈયાર થાય છે કે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એના 3 ટુકડા થાય છે. આપણે પેલા જોયું હતું ને કે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે મિથ્યાત્વના 3 ટુકડા થાય છે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ. તો જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની સત્તામાં માત્ર મિથ્યાત્વ પ્રકૃતિ જ છે. બીજી 2 પ્રકૃતિ હજી તૈયાર નથી થઈ. એટલે એને પ્રથમોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું હોય તો એ કયો પ્રકૃતિનું ઉપશમ કરશે? તો એક મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચતુષ્ક આ 5 પ્રકૃતિનો ઉપશમ કરીને એ ઉપશમિક સમ્યક દ્રષ્ટિ થાય છે. આ વાત ખ્યાલમાં આવી કે નહીં? ચલ, યસ. શીતલ, આપણે અનાદિ મિથ્યા દ્રષ્ટિ છે એટલે એકવાર એ જીવ પોતે પડેલો હોય, બરાબર ને? એકવાર નહીં, પડેલો જ છે, અનાદિ છે. કોઈ દિવસ નથી એને. શીતલ, હા, સમ્યક દર્શન પ્રગટ થાય જેને સાદી મિથ્યા દ્રષ્ટિને, તો એનો સમ્યક્ત્વનો તો ઉદય છે ને. કોનો? સાદી મિથ્યા દ્રષ્ટિ જે ઉપશમ સમ્યક દ્રષ્ટિ થાય, હા, સમ્યક્ત્વનો પામે, હા. તો સમ્યક્ત્વનો એમાં ઉપશમ કેવી રીતે હોય? એમની એટલે જે શોપશમ સમ્યક દ્રષ્ટિ જીવ હશે એને જ સમ્યક પ્રકૃતિનો ઉદય હશે. આપણે ચર્ચા કરીએ છીએ ઔપશમિક સમ્યક દ્રષ્ટિની વાત. એ તો જો ને ઔપસમિક સમ્યક, જો સાથે સાથ પ્રકૃતિનો એક સાથે ઉપશમ હોય હા, તો સમ્યક્ત્વ કેવી રીતે પ્રગટ થાય? એટલે જ એને જ ઔપશમિક સમ્યક્ત્વ કહે છે. ઉપશમ કારણ કે સમ્યક્ત્વ નિર્મળ છે. એમને પણ 6 પ્રકૃતિનો ઉપશમ હોઈ શકે, સાથે સાથનો કેવી રીતે હોઈ શકે? કારણ કે તમે શોપશમ સમ્યક દ્રષ્ટિની પરિભાષા કહો છો, જ્યાં શ પ્રકૃતિનો ઉપશમ છે અને સમ્યક પ્રકૃતિનો ઉદય છે. એક શોપશમ સમ્યક દ્રષ્ટિને હોય છે. આપણે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ જોઈ રહ્યા છે. હા, તો અહીંયા ઉપશમની વાત કરે છે ને કે 7 પ્રકૃતિનો ઉપશમ હોય છે, થાય. એમ જ ને, 7 તો પ્રકૃતિનો 7 પ્રકૃતિ જો ઉપશમ હશે તો જ એ ઔપશમિક થશે, નહીંતર એ શોપશમ થશે. I think Jentifoa, what he's trying to get, મને સમજાઈ ગયું. Because એમાં શું છે, Jentifoa જે સમ્યક દર્શન છે એ ક્લિયર સમ્યક દર્શન છે અને જે સમ્યક પ્રકૃતિ છે એ મિથ્યાત્વની ટુકડાની પ્રકૃતિ છે. એટલે ઈ એનો ઉદય ના હોવો જોઈએ ને. ઈ તો ઓલા છલમલ લગાડમાં દોષમાં વયું જાય છે. એટલે એમાં આ દબાયેલી છે, એટલે પ્યોર છે સમ્યક દર્શન. સમજાઈ ગયું? પણ સમ્યક્ત્વનો તો ઉદય છે ને, તો પછી ના સમ્યક્ત્વ હોય ઉદય, બીકોઝ ઈ મિથ્યાત્વની ઓલી પ્રકૃતિ છે. ઈ તો પેલા વાત થઈ ને કે મિથ્યાત્વની 3 પ્રકૃતિ થઈ, તો આ ઈ મિથ્યાત્વની પ્રકૃતિમાં આવી જાય, સમય પ્રકૃતિ. જો શોપશમ સમ્યક દર્શનમાં જ સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે. શાયિકમાં નથી હોતો, ઉપશમમાં નથી હોતો. સમ્યક પ્રકૃતિનો ઉદય ક્યારે હોય છે? માત્ર શોપશમ સમ્યક દ્રષ્ટિમાં જ ઉદય હોય છે. નહીતર શાયિકમાં અને ઉપશમમાં એકે દર્શન મોહની પ્રકૃતિનો ઉદય નથી હોતો, એકેય નથી હોતો. બંને સમાન છે નિર્મળતામાં, અપેક્ષામાં. તો જો થોડી કન્ફ્યુઝન કેમ છે શીતલ? બીકોઝ એ લોકોને એમ થાય છે ને સમ્યક્ત્વ પ્રકૃતિ, ઈ એમ નથી વિચાર કરતા કે સમ્યક્ત્વ પ્રકૃતિ છે તો દર્શન મોહની પ્રકૃતિ જ ને. બરાબર છે, પણ એ એવી પ્રકૃતિ છે કે સમ્યક્ત્વને બાધક નથી, સમ્યક્ત્વનો ઘાત નથી કરી શકતો એમ. પણ થોડીક એમાં મલિનતા હોય છે, એટલે એમને ક્ષોપશમ કાં તો વેદક સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. ક્ષોપશમનું બીજું નામ છે વેદક સમ્યક દર્શન. કારણ કે જે આ સમ્યક્ત્વ પ્રકૃતિ છે
એમનું વેદન હોય છે શોપશમ સમ્યક દર્શનમાં. એમ નથી, જેનથી ફુઆ કન્ફ્યુઝ છે. શીતલ, ઉપશમ સમ્યક દર્શન છે ને ઈ એમ કહે છે કે કેમ એમાં સમ્યક પ્રકૃતિનો ઉદય નથી. તો એનો આન્સર ઈ જ છે ને, બીકોઝ છે તો દર્શન મોહની પ્રકૃતિ ને ત્યાં ઉપશમ એટલે તે જેમ કીધું કેટલી ફેરે ઇટ્સ અ વેરી ક્લિયર સમ્યક દર્શન. તો પછી એમાં બરાબર છે. દર્શન મોહ ના હોય ને, દબાયેલો છે. બરાબર છે. જો એકવાર જો કરીને જો બતાડું. જો 1 છે મિથ્યાત્વ, 2 છે ઈ છે મિશ્ર મિથ્યાત્વ. બીજી પ્રકૃતિનું દર્શન મોહની બીજી પ્રકૃતિનું નામ શું? સમ્યક મિથ્યાત્વ. ઈ છે સમ્યક્ત્વ. આ ત્રીજી સમ્યક્ત્વ. બરાબર. પછી આ છે ચોથું છે ક્રોધ, અનંતાનુબંધી ક્રોધ. પછી માન, આ છે ને માયા ને લોભ. આ 7 પ્રકૃતિઓ છે. હવે જે 7 પ્રકૃતિઓ છે મિથ્યાત્વ, પછી સમ્યક મિથ્યાત્વ, સમ્યક્ત્વ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. તો હવે શું થાય છે કે ઉપશમમાં આ 7માંથી એકેયનો ઉદય નથી હોતો. શાયિકમાં આ એકેયનો ઉદય નથી હોતો. અને શોપશમમાં માત્ર આ ત્રીજી સમ્યક પ્રકૃતિનો ઉદય હોય છે. તો આપણે શેની પરિભાષા જોઈએ છે? ઔપશમિકની પરિભાષા જોઈએ છે. ઔપશમિક એટલે આ 7માંથી એકેય પ્રકૃતિનો ઉદય નથી હોતો. આટલી વાત સમજો પેલા. સમજમાં આવ્યું? હા, જો હવે જો એટલે પ્રશ્ન એમ છે કે કેમ પણ જે સાધન મિથ્યા શીતલ, એ આપણે ઔપસમિક સમ્યક્ત્વની જ્યારે વાત કરીએ છીએ એના પેટાભેદમાં આપણે આ જોઈએ છીએ કે ઉપસમ કોના કોના છે, 6 કે 7 કે 5. બરાબર. તો ઔપસમિક સમ્યક્ત્વ છે તો ત્યાં સમ્યક્ત્વનો તો પ્રગટપણું છે ને. એ જ વાત કેટલી વાર મેં કદી ને કે ઉપશમમાં હોય જ નહીં. એ તો વાત કેટલી વાર કહું એમાં હોય જ નહીં. બીજું હું કેવી રીતે સમજાવું પણ કે હોય જ નહીં એમાં. આઈ થિંક એને શું છે કન્ફ્યુઝન જયંતિ ફુઆને. સમ્યક્ત્વ એટલે સમ્યક દર્શનની વાત નથી, સમ્યક પ્રકૃતિની વાત છે. કે જે દર્શન મોહનો પેટાભેદમાં આવી જાય છે ને દર્શન મોહનો ઉપશમ જ હોય તો જ ઉપશમ સમ્યક દર્શન થાય. બરાબર છે. શીતલ, ઓલો 3 ઝાડ દોર્યા હતા ને, હા, જેમાં ઓલું મલિન પાણી છે ને, એમાંથી કદાચ કઈ આન્સર નીકળે તો. જો ગ્લાસ દોરીએ. જો આ એક સોરી એક છે ને જો આ છે પેલો છે એમાં મળ બધું નીચે છે. બરાબર. અને ઉપર સ્વચ્છ પાણી છે. આ સ્વચ્છ પાણી છે. બરાબર. આ ઉપશમ સમ્યક દ્રષ્ટિનું દ્રષ્ટાંત છે. તો 7 પ્રકૃતિ દબાઈ ગઈ છે. એકે પ્રકૃતિ ઉદયમાં નથી એટલે પાણી સ્વચ્છ છે. બરાબર. હવે આ બીજો ગ્લાસ છે શોપશમ સમ્યક દ્રષ્ટિ. કેવો છે? તો 6 પ્રકૃતિ તો નીચે દબાઈ ગઈ છે પણ માત્ર થોડીક મલિનતા છે. સમ્યક પ્રકૃતિની થોડીક મલિનતા છે શોપશમમાં. બરાબર. અને બીજી વાત છે શાયિકની, જે મળ જ નથી, સર્વથા મળ રહિત પાણી સ્વચ્છ જ છે. તો આપણે શેની વાત કરીએ છીએ? આ પેલાની વાત કરીએ છીએ. આપણે ઉપશમિકની વાત કરીએ છીએ જ્યાં 7 પ્રકૃતિઓ દબાઈ ગઈ છે. એકે પ્રકૃતિઓ ઉદયમાં નથી. સમ્યક પ્રકૃતિ પણ દબાઈ ગઈ છે. જેની સત્તામાં સમ્યક પ્રકૃતિ હોય એ પણ દબાઈ ગઈ છે. તો એને ઔપશમિક મેં કીધું ને આ ઝાડનું આમાં ચમત્કાર છે. તેમાં આ ઝાડનો દ્રષ્ટાંત છે ને, બધો ઉકેલ મળી જાય છે એમ. બરાબર છે. એટલે જો એટલે પ્રશ્ન તો એમ છે ને. ધન્યવાદ. થેન્ક યુ. પ્રશ્ન એમ છે ને કે કેમ કોઈ જીવ 5 પ્રકૃતિનો ઉપશમ કરે, કોઈ 6 નો કરે, કોઈ 7 નો કરે, એમ કેમ છે? મૂળ પ્રશ્ન તો એમ ઉઠવો જોઈએ ને.
પડી સમજ? એ તો આપણે કહી દીધું ને કે ડિપેન્ડ ઇફ સાદી મિથ્યા દ્રષ્ટિ કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ. આપણે સાદી મિથ્યા દ્રષ્ટિમાં પણ 3 ચોઈસ છે ને, 5 હા. છે જ. જો વાંચો સરખી રીતે, જો પાછી વાંચીએ, જો અનાદિ મિથ્યા દ્રષ્ટિની 5 પ્રકૃતિઓનો તથા સાદી મિથ્યા દ્રષ્ટિની 7, 6 કે 5 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે કે નહીં? હા હા, તો કેમ કોઈ જીવ, કેમ કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ 7 પ્રકૃતિનો ઉપશમ કરે છે, કોઈ 6 નો કરે છે ને કોઈ 5 નો જ કરે છે? એમ કેમ, એમ પૂછું છું. તો એ તો પોતાના જીવના પરિણામની શુદ્ધતા ઉપર ને વિશુદ્ધતા ઉપર. એવું નથી કાંઈ જીવના પરિણામની શુદ્ધતા ઉપર. શુદ્ધતા તો સમાન જ છે બધાયની, નિર્મળતા તો સમાન જ છે, કારણ કે એકે પ્રકૃતિઓનો ઉદય નથી આમાં. 5 હોય તો 5 નો ઉદય નથી, 6 હોય તો 6 નો ઉદય નથી, 7 હોય તો 7 નો ઉદય નથી. નિર્મળતા છે બધાયની. શું ઉત્તર છે? જો થોડીક સમજવાની કોશિશ, જો હવે જો જરાક થોડીક હું કોશિશ કરું છું સમજાવવાની, કે જો એ માની લ્યો કે કોઈક જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હતો પેલા, જો હવે વાર્તા કરું મિથ્યા દ્રષ્ટિ જીવની, અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની, એને આપણે 7 પ્રકૃતિનો ઉપશમ કરાવો છે, 6 પ્રકૃતિનો ઉપશમ કરાવો છે અને 5 પ્રકૃતિનો ઉપશમ કરાવો છે, બરાબર? તો જો જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એ સમ્યક દર્શન ધારણ કરે છે તો એમને ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, બરાબર? ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તો એમને 5 પ્રકૃતિનો ઉપશમ કર્યો, બરાબર? આ વાત સમજમાં આવી કે નહીં એટલી? હા. તો અનાદિ મિથ્યા દ્રષ્ટિએ 5 પ્રકૃતિનો ઉપશમ કરીને એને શું કર્યું? ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, બરાબર? અને પછી એક શિયોપશમ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. શિયોપશમ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો તો એમની સત્તામાં કેટલી પ્રકૃતિઓ પડી છે? એની સત્તામાં કેટલી પ્રકૃતિઓ પડી છે? 7 પ્રકૃતિ પડી છે. કારણ કે દર્શન મોહ મિથ્યાત્વના 3 ટુકડા થયા: મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ. તો એવી રીતે એની સત્તામાં 7 પ્રકૃતિઓ પડી છે, બરાબર? જીવ શિયોપશમ સમ્યક દ્રષ્ટિ છે. પછી એ જ જીવ શું થાય છે? એ જ જીવને એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે તો એની સત્તામાં કેટલી પ્રકૃતિઓ છે આ 7 માંથી? છે તો પાછી 7 જ ને. હા, 7 જ પ્રકૃતિ છે ને. તો 7 જ પ્રકૃતિ છે ને. તો પછી તે જીવને પાછું સમ્યક દર્શન થાય, ઉપશમ સમ્યક દર્શન થાય તો કેવી રીતે થશે? તો આ 7 પ્રકૃતિનો ઉપશમ કરશે ને ત્યારે એને ઔપશમિક સમ્યક દર્શન થશે. આ વાત સમજમાં આવી કે નહીં? હા. તો આગળ વધીએ. અચ્છા, મારો પેલા સવાલનો જવાબ એમાં મળી ગયો. અચ્છા, ઓકે. શીતલ, હા, બોલો. આ સાદી મિથ્યા દ્રષ્ટિનું ડેફિનિશન કહો છો? સાદી મિથ્યા દ્રષ્ટિ એટલે જીવ જે અનાદિ કાળથી મિથ્યા દ્રષ્ટિ એટલે કોઈ દિવસ સમ્યક દર્શન જેને પ્રગટ નથી કર્યું એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, બરાબર? પછી એ જીવ સમ્યક દ્રષ્ટિ થયો. સમ્યક દ્રષ્ટિ થયો પછી કારણસર એમના પરિણામ બગડ્યા અને પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો તો તેને સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, કારણ કે એમનું મિથ્યાત્વનું નવું શરૂઆત થઈ. સમ્યક દર્શન થઈ ગયો એટલે એનું મિથ્યાત્વનું ભંગ થઈ ગયો હતો. તો પાછો એ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો તો એમનું મિથ્યાત્વનું સ્ટાર્ટ થયું. એની સમજ? કારણ કે એકવાર એને સમ્યક દર્શન પામી લીધું હતું તો એ સમ્યક દ્રષ્ટિ થઈ ગયો હતો. પાછો મિથ્યાત્વ ગુણ સામે આવી ગયો તો એને સાદી મિથ્યા દ્રષ્ટિ કહે છે, કારણ કે એ મિથ્યાત્વને બિગિનિંગ છે. પણ જેને સમ્યક દર્શન પામ્યા નથી એને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે, કારણ કે એને સમ્યક દર્શન નથી પામ્યા એટલે એમનું મિથ્યાત્વ કેવું છે? અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે. એને અનાદિ મિથ્યાત્વ કહેવામાં આવે છે. ઓકે, એટલે એક ફેરે જો ફર્સ્ટ ટાઈમ એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય, વિધિન 6 months પાછું એનું સમ્યક દર્શનનો પુરુષાર્થ ના ઉપડે તો એ સાદી મિથ્યા દ્રષ્ટિમાં આવી ગયો. એટલે 6 months ની છે ને, 6 months ઘણા બધા કે પણ છે કે 6 monthsમાં પાછું એકવાર સમ્યક દર્શન આવવું જોઈએ. સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં એવું નથી. સ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રમાં નથી કે 6 monthsમાં આવવું જ જોઈએ, એવું કઈ શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ
લખ્યો નથી, અનુમાન કરીએ છીએ કે એવું હશે, પણ એવું સ્પષ્ટ ઉલ્લેખ નથી કે થાય એવી રીતે. શીતલ, એ 6 મહિનાની વાત જે છે ને, એ જ્યારે સમ્યક દર્શન 5મા ગુણસ્થાન ને 6ઠા 7મા ગુણસ્થાનની જ્યારે વાત આવે છે ને, ત્યારે એ ડિફરન્સીસ બતાવે છે. હા, 6 મહિના 15 દિવસ. બરાબર છે. એટલે એમ કહે છે, ઘણા પંડિતો કહે છે એવી રીતે કે ચોથા ગુણસ્થાનમાં 6 મહિને નિર્વિકલ્પ અનુભૂતિ આવી જોઈએ, 5મામાં 15 દિવસે આવી જોઈએ, પણ એવું સ્પષ્ટ ઉલ્લેખ મૂળ શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી આવ્યો. ઉજ્જવલાબેનની શિબિરમાં ગઈ હતી ને લાસ્ટ યર, તો એને શું કીધું કે આવી રીતના જે તેમ કીધું એમ સ્પષ્ટ ઉલ્લેખ નથી કે અનુભૂતિ 6 મહિનામાં આવી જોઈએ, પણ એમ કે જે લેશિયા જે છે ને, એક જ ધારી એક લેશિયા ચાલતી રહે એની 6 મહિનાની મર્યાદા છે. અચ્છા, એમ એને કીધું હતું. એટલે એમ કે જ્યાં રામચંદ્રજી ફોર એક્ઝામ્પલ છે, ઓલા આપણે લક્ષ્મણજીને કંધે લઈને જતા હતા, પણ એમ કે એની જે મર્યાદા હતી એ 6 મહિનાની ઈ મર્યાદા હતી, એટલે પછી પલટીને પછી એને સમ્યક દર્શન પાછું થઈ ગયું. અચ્છા, બરાબર છે. તો હવે જો હોમવર્ક આપો, તમને થોડીક વિચારી લેજો. શીતલ, હજી આ પ્રશ્ન થાય છે, સાદી મિથ્યા દ્રષ્ટિની 7નું તો ઉપસમ આપણે બરાબર, કારણ કે એક વખત એને 3 પ્રકૃતિ થઈ ગઈ છે, દર્શન મૌની ને 4 અનંત આનંદની. બરાબર, સાદી મિથ્યા દ્રષ્ટિને એ 7 સત્તામાં છે, બરાબર છે. પણ 6 અને 5 નો ઉપસમ કેવી રીતે થાય? છે બરાબર છે, એને તો 7 પ્રકૃતિ હોવી જોઈએ ને. બરાબર છે. મારું એવું કેવું છે કે ઘણા બધા સાદી મિથ્યા દ્રષ્ટિને 6 પ્રકૃતિ સત્તામાં હોય છે, ઘણા બધા સાદી મિથ્યા દ્રષ્ટિને 5 પ્રકૃતિ સત્તામાં હોય છે. બધાને 7 છે એવું નિયમ નથી. એનો વિશેષ ખુલાસો આપણે નેક્સ્ટ ફ્રાઈડે કરશું. થોડોક ક્વેશ્ચન્સ આવી ગયા. થોડોક કર, બીકોઝ ક્વેશ્ચન્સ આવી ગયા ને, નહીં તો આપણે આગળ વધતા. પ્લીઝ ક્લિફ હેંગર છે, ક્લિફ હેંગર. ના, થોડુંક કર પ્લીઝ. અચ્છા, ઓકે, ચાલો કરીએ. જો આપણે સ્ટોરી થઈ છે ને કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ 5 પ્રકૃતિનો ઉપશમ કરી પ્રથમોપશમ સમ્યક દર્શન પામ્યો, તેમની સત્તામાં 7 પ્રકૃતિ છે, બરાબર. તો એ જીવ પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો તો શું થઈ ગયું? એમની સત્તામાં કેટલી પ્રકૃતિ પડી છે? 7 પ્રકૃતિ પડી છે, 7 પ્રકૃતિ પડી છે. તો પછી પાછો એ ઉપશમ સમ્યક દર્શન ધારણ કરે, તો કેટલી પ્રકૃતિનો ઉપશમ કરવો પડશે એને? 7નો ઉપશમ કરવો પડશે. એવું પણ બને છે કે જે જીવ લાંબો કાળ સુધી સાદી મિથ્યા દ્રષ્ટિ થઈને, તો પેલા 3 ટુકડા કર્યા હતા ને, 3 ટુકડા સત્તામાં. જો હવે દર્શન મુનિ ચર્ચા કરીએ છીએ, મિથ્યાત્વ, પછી સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિ. તો શું થાય છે કે ઘણા કાળ સુધી મિથ્યાત્વ ગુણસ્થાનમાં રહીએ છે, તો આ સમ્યક પ્રકૃતિ સમ્યક મિથ્યાત્વમાં કન્વર્ટ બધી થઈ જાય, સંક્રમણ થઈ જાય છે. એની સત્તામાં 6 પ્રકૃતિ હોય છે, 7 પ્રકૃતિ નથી હોતી. તો એ જીવને પાછું ઉપશમ સમ્યક્ત્વ ધારણ કરવું હોય તો કેટલી પ્રકૃતિનો ઉપશમ કરશે? 6 પ્રકૃતિનો ઉપશમ કરશે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ, બરાબર. પછી એ જીવ હજી પણ વધુ કાળ સુધી મિથ્યાત્વમાં રહે છે, તો એ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જેવો જ થઈ જાય છે. તો એની જે સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ હતી ને, એ પણ બધી પરમાણુ મિથ્યાત્વ પ્રકૃતિમાં બધા કન્વર્ટ થઈ જાય છે ઓવર ટાઈમ. એની સત્તામાં સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એની સત્તામાં શું છે? એની સત્તામાં 5 પ્રકૃતિ સત્તામાં છે, મિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. તો એ જીવ ફરીથી ઉપશમ સમ્યક દર્શન પ્રાપ્ત કરશે, તો એમને 5 પ્રકૃતિનો ઉપશમ કરીને ઔપશમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. બહુ સરસ. એ પેલા સાંભળ્યું હતું પણ ભૂલી ગઈ હતી. થેન્ક યુ. બરાબર છે. તો પૂરું, પ્રશ્ન ન હોય તો પૂરું કરીએ અહીંયા. હા, થઈ ગયો ટાઈમ, વાંધો નહીં. ચાલો તો પૂર્ણાવતી કરીએ.
નિજ નિધિ નીતિ મેં મેં બતાઈ ય